ક્યાં ગયો દીકરો? ખોટું જૂઠું બોલે, એ તો દેવ મંદિરે ગયો છે, ગયો હોય જુગાર રમવા. ક્યાં ગયો છે? તો કે તીર્થ યાત્રા કરવા ગયો છે. 2 દિવસથી દેખાતો નથી, તો કે તીર્થ યાત્રા કરવા ગયો છે. ગયો હોય બીજે ક્યાંય જગ્યાએ. પણ સમય વીતતા વીતતા એક દિવસ બન્યું એવું, એ બ્રાહ્મણ જગ્યાએ ગયો અને જોયું તો એને વીંટી જોઈ, અને વીંટી જોઈ તરત ખ્યાલ આવ્યો કે અરે આ વીંટી તો મારી છે, આ તારા જોડે ક્યાંથી? તો કે તમારો દીકરો એ જુગાર રમવા આવ્યો હતો ને, એ જુગારમાં હારી ગયો. ફરીથી ઘરે જઈને કીધું કે દીકરો આવડે રસ્તે થયો? તો કે ના ના. આવીને પૂછ્યું કે મારી વીંટી ક્યાં ગઈ? તો કે આ ની કબાટમાં છે ને. સતત શોધે, એટલે કે ક્યાં છે? તો કે હમણાં જડતી નહીં, ક્યાંક આડા આવડી મુકાઈ ગઈ છે ને. દીકરો ગમે તેવું કરી અને સતત એની મા પાસેથી ધન લઈ જાય, જૂઠું બોલીને લઈ જાય. આ કથા બીજા કોઈની નથી, આ કથા આપણી પોતાની છે. કારણ કે તમે એનું થોડું ધ્યાન નહીં રાખો તો એ દીકરો બગડવાનો જ છે. અને બગડે છે ક્યાં? સ્કૂલમાં બગડતો નથી, ઘરે પણ નથી બગડતો. કોઈ એવી સ્કૂલ બની લખ્યું કે અમારી સ્કૂલ એવી છે કે અહીંયા ડામીસ બનાવવામાં આવશે, અહીંયા અમારી સ્કૂલમાં ગુંડા બનાવવામાં આવશે, અમારી સ્કૂલમાં આવો, એવી કોઈ સ્કૂલ વાળે લખ્યું ખરું? કોઈ માએ એવું કીધું? ઘરમાં કોઈ માતા પિતા એવું કે મારા દીકરાને હું ખરાબ સંસ્કાર આપું? અમારા જોડે ઘણા બધા જન્માક્ષર લઈને આવે ને, તરત એમ કે મારે અમારું જે થયું તે થયું. પણ અમારા દીકરાના જન્માક્ષર જો એ કેવો બનશે, શું બનશે, દીકરો શું? મારા દીકરાના વિશે બસ માતા પિતાને એક જ હોય. તો એ દીકરો બગડે છે ક્યાં? ઘર અને સ્કૂલની વચ્ચે. અને એ ઘર અને સ્કૂલની વચ્ચે જેવો સંગ થાય એવો એનામાં રંગ આવે. ઘણા માતા પિતા દીકરો ભણવા જાય છે, પણ ક્યારેક તમે એની સ્કૂલે જાઓ, ક્યારેક એની કોલેજે જાઓ, ક્યારેક એની જુઓ કે ટ્યુશને જતો હોય તો જુઓ એ ગાડીમાં જતો હોય કે બાઇક લઈને જતો હોય કે એક્ટિવા લઈને જતો હોય કે સાયકલ લઈને, ક્યારેક એની પાછળ જાઓ ને જુઓ કે આપણો દીકરો આવડે રસ્તે તો નથી ને. કારણ કે માણસ એ સંગ જેવો થઈ જાય એટલે એ સંતાન એ સંગને લીધે એ વિકૃત બની જાય. અને ગંગા સતી એમ કહે, સંગ તો કરો તો પાનવાય જીવનની કરજો અહીંયા એ કુમાર્ગે ગયો અને એના લીધે વિકૃત એટલો બધો બન્યો, ઘરેથી ધન વગેરે લઈ જવા લાગ્યો. એક દિવસ પછી તો એના પિતાએ ઘરથી કાઢી મૂક્યો. દૂર દૂર બધી જગ્યાએ ભટકવા લાગ્યો, ભૂખો તરસો, કઈ સંપત્તિ નહીં. એ ભટકતો ભટકતો એક દિવસ ખૂબ આ તરસથી આકુળ વ્યાકુળ થયો, ભૂખથી આકુળ, એને એક શિવ મંદિરમાં ગયો. અને એ શિવ મંદિરમાં જ્યાં ગયો અને શિવ મંદિરમાં જ્યાં જોયું, એને વિચાર આવ્યો કે
આ બધી સામગ્રી ધરેલી છે ને, આ બધા સુઈ જશે ને પછી હું ભોજન કરીશ. કારણ કે જે એ દિવસે શિવરાત્રી હતી અને શિવરાત્રીના દિવસે ભગવાનની પૂજા કરવા માટે આવેલા દંપતી પોતાના પરિવાર સાથે અને શિવરાત્રીના દિવસે ઉપવાસ રાખ્યો. કે ઉપવાસ તો કરવો જ જોઈએ. ઉપવાસ નથી રહ્યા. શાસ્ત્રીઓ કે તમે જન્માષ્ટમી, શિવરાત્રી, નવરાત્રી, રામનવમી, હિમ અગિયારસ, અમુક આ બધા વ્રતો તો કરવા જ જોઈએ. એકાદશી કરવી જ જોઈએ. અમારા દાદાજી એમ કે કૃષ્ણશંકર શાસ્ત્રી કે એકાદશી ના દિવસે અન્ન ન ખવાય, એકાદશી નો ઉપવાસ કરવો જોઈએ. તમે સરળ ભાષામાં હજી કદાચ તમે સમજો એકાદશી નથી કરી શકતા, નવરાત્રી નથી કરી શકતા, તો 3 વ્રત 3 ઉપવાસ તો ચોક્કસ કરવા જ જોઈએ. એક શિયાળામાં આવે, એક ચોમાસામાં આવે, એક ઉનાળામાં આવે. ચોમાસામાં જન્માષ્ટમી આવે, શિયાળામાં શિવરાત્રી આવે અને ઉનાળામાં રામનવમી આવે. આ 3 દિવસ તો ઉપવાસ કરવો જ જોઈએ. આ દંપતીએ ભગવાન મહાદેવનું આરાધન કરવા માટે પવિત્ર બની, શુદ્ધ બની, પિતાંબર વસ્ત્ર વગેરે ધારણ કરી શુદ્ધ વસ્ત્રો પહેરેલા છે ભગવાન મહાદેવની પૂજા કરવા માટે. અને શિવરાત્રીના દિવસે 4 પ્રહરની પૂજાનું ખૂબ મહત્વ છે. પ્રહર એક પ્રહરની ભગવાન મહાદેવની પૂજા. એટલે આ બધા સામગ્રી પહેલા પ્રહરની પૂજા કરી ભગવાન મહાદેવની. ભગવાને ધ્યાન ધર્યું. નમસ્તે રુદ્રમન્યવતો તે ખવે નમઃ બાહુજામૃતતે નમઃ. ભગવાનનું ધ્યાન ધર્યું. ભગવાનને ચોખા અર્પણ કર્યા. ભગવાનને આસન માટે પુષ્પ આપ્યું. ભગવાનના ચરણ પ્રક્ષાલન કર્યું. ભગવાનને અર્ઘ્ય આપ્યું. અર્ઘ્ય આપી ભગવાનને પીવા માટે જળ આપ્યું. ભગવાનને સ્નાન કરાવ્યું. ભગવાનને વસ્ત્ર ઉપવી ભગવાનને ધૂપ અર્પણ કર્યું. શાસ્ત્રમાં ધૂપ લખ્યું છે. બ્રાહ્મણો શંખવાસિત બાહુરાજન્યઃ કૃતઃ ઓરુતદશવૈશ્યઃ અભ્યાંગુશૂદ્રો વજાયત વનસ્પતિરસદ્ભૂતો ગંધાઢ્યો ગંધોત્તમઃ આગ્રય સર્વદેવાનાં ધૂપોયં પ્રતિગૃહ્યતામ. શું લખ્યું? ધૂપોયં પ્રતિગૃહ્યતામ. ધૂપ લખ્યું છે. અગરબત્તી કરાય છે. હું તમને એમ કહું અગરબત્તી ન કરે એટલે તમે અરે મારા શું કહો? હા, અગરબત્તી ક્યારેય ન કરાય. કેમ ન કરાય? આવું તો તમે ક્યારે મહારાજને પૂછ્યું નહીં? એક સત્યનારાયણની કથા હોય, હવન હોય, તો ક્યારે કશું મહારાજને ક્યારે આપણે પૂછી ના થશે. મહારાજ લિસ્ટ લખે એટલે લિસ્ટ પ્રમાણે સામાન લાવી દે. અને સામાન લાવી દે એટલે શું થાય? આપણી થેલીનો સામાન મહારાજની થેલીમાં પહોંચી જાય તો આપણી પૂજા પૂરી. આપણી થેલીનો સામાન મહારાજની થેલીમાં પૂગી ગયો, આપણી પૂજા પૂરી. પણ શા માટે? કશું પૂછ્યું નથી. અગરબત્તી કેમ ન કરાય? કારણ કે અગરબત્તીમાં વાંસ હોય ને વાંસને ક્યારે બળાય એટલે અગરબત્તી. ધૂપ લખ્યું છે. ધૂપ કરાય. વનસ્પતિરસદ્ભૂતો ગંધાઢ્યો ગંધોત્તમઃ આગ્રય સર્વદેવાનાં ધૂપોયં પ્રતિગૃહ્યતા. આજે કે ઋષિમુનિઓ લખી હશે ને અગરબત્તી પ્રતિગૃહ્યતા લખી, પણ એવું ન લખ્યું. ધૂપ લખ્યું. ભગવાનને ધૂપ અર્પણ કરો, ભગવાનને દીપ અર્પણ કરો, ભગવાનની નૈવેદ્ય સામગ્રી અર્પણ કરવી અને ભગવાનની પ્રદક્ષિણા કરવી. કેટલી પ્રદક્ષિણા કરવી મહાદેવની? મહાદેવની કેટલી કરાય? અડધી. કેટલી થાય? એકા ચંદ્યા રવે સપ્ત. માતાજીની એક પ્રદક્ષિણા થાય.
રવે સપ્ત, સૂર્યની 7 પ્રદક્ષિણા થાય, વિષ્ણુની 4 પ્રદક્ષિણા થાય, તિસ્ર કન્યા વિનાયક 3 પ્રદક્ષિણા ભગવાન ગણપતિની થાય, મહાદેવની અડધી થાય, આખી ક્યારે થાય? પ્રદક્ષિણા કરીને ગૌમુખ આવે ને ત્યાંથી ફરીથી રિટર્ન કરો. આ લોકોને એ ખબર નથી, માતાજીના મંદિરે તો આટા સતત માર કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ. આપણી સંસ્કૃતિ છે, કેટલું બધું આપણને જ્ઞાન, પણ હવે એ બધું જ્ઞાન રહ્યું નથી. કોને કયા હાથે કઈ આંગળીથી ચાંદલો કરવો એ ખબર નથી. ભગવાનને ચાંદલો કરવો તો અનામિકા, છેલ્લેથી બીજા નંબરની આંગળી છે એ આંગળીથી ભગવાનને ચાંદલો કરાય. બ્રાહ્મણ સાધુ સંતને ચાંદલો કરવો તો આ 2 આંગળીથી ચાંદલો થાય. પિતૃને ચાંદલો કરવો હોય તો પહેલી આંગળીથી થાય. રાજા મહારાજા વરરાજાને ચાંદલો કરવો તો અંગૂઠાથી ચાંદલો કરાય. તાંત્રિક લોકો સાધના કરે તો છેલ્લી આંગળીથી ચાંદલો થાય. એના માટે શ્રેષ્ઠ બધી આહુતિ આપવી હોય તો આ 2 આંગળી અને અંગૂઠાથી આહુતિ આમ અપાય. આમ ન નખાય, આમ જ અપાય. આંગળી નથી લેવાની ને આંગળી નથી લેવાની, કારણ કે આ આંગળીની અંદર શું રહેલું છે? તેજ, ક્રોધ. આંગળીમાં શું છે? તેજ, ક્રોધ. આ બધું કાઈ પણ ગમે તને જોઈ લઈશ. કઈ આંગળી? આ આંગળી કરે બતાવી, આ બીજી બતાવી, અંગૂઠો બતાવી. આ જ આંગળી હોય કે એમાં ક્રોધ, તેજ રહેલું છે. જો આ આંગળીથી તમે આહુતિ આપો તો અગ્નિ વધારે પ્રજ્વલિત થાય. અને આ આંગળી છે ને એ જળ તત્વની છે. આખરે 5 તત્વ છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 આંગળીઓ છે. જો આ આંગળીથી આહુતિ આપી આ જળ તત્વની, અગ્નિમાં જળ પડે તો બંધ થઈ જાય. આને મુર્ગી મુદ્રા કહેવાય. એક એક આહુતિ, એક એક અર્પણ કરવું. કોને કઈ રીતે અર્પણ કરવું? દેવતાનું આપવું હોય તો આ રીતે આમ જળ અપાય, આ રીતે આમ રાખીને આમ જળ અપાય. ઋષિનું આપવું હોય તો આમ અપાય. તમે બધા ખેડૂત છો, ખેતી કરતા એટલે પેલા ખડું લેતા ને. હવે તો હલન ને બધું છે, આ બધું આવી ગયું એટલે બધું બંધ થઈ ગયું. એટલે આપણે ત્યાં સૌથી પહેલા ત્યાં સાધુ સંત, આપણા ગોરભા, આ બધા આવે ને એને આમ કરીને આપતા. કોઈ આમ ન આપતા, આમ કરીને આમ ભરી. કોઈ આમ ભરી નથી આપ્યા. તમે વિચાર કરો, કોઈને તમે આમ મુઠ્ઠી ભરીને આપો અને કોઈને આ રીતે આપો. કદાચ ખોબામાં ઓછું હશે ને તો શું કે છે? ખોબો ભરીને આપ્યો. મુઠ્ઠીમાં જાજુ હશે ને તો શું કે છે? મુઠ્ઠી એક જ આપ્યો. દેવતાઓને આમ થાય, ઋષિઓને આમ થાય, પિતૃને એથી આપવાનું. અંગુષ્ઠયો તર્જની મધ્યે. અને આપણે જલપાન પીવું હોય ને, પાણી, મહારાજ સવારે પૂજા કરાવે આપણને, શું કે 3 વખત જલ પી લો. કેશવાય નમઃ સ્વાહા. અહીંયાથી નથી પીવાનું, આ જગ્યાએથી. અહીંયા આત્મ કલ્યાણ માટે અહીંયાથી પીવાનું આવે. ક્યાંથી? આત્મ કલ્યાણ માટે અહીંયાથી. એટલે સાઉથના લોકો આમ જમતા હોય. આ બધી દેવતાઓની પૂજા. આ પરિવારે ભગવાન મહાદેવને તિલક કર્યું, ચંદન લગાવ્યું, ભગવાનને ચોખા, ધૂપ, દીપ, નૈવેદ્ય, ભગવાનની પ્રદક્ષિણા કરી અને પ્રદક્ષિણા કરી ભગવાનની આરતી ઉતારી. આરતી ઉતારી એટલે ભગવાનનો આખો જે શણગાર છે ને એને નિહાળવાનો. ભગવાનની આરતી સીધી સીધી ધડ આમ નહીં ઉતારવાની. એક વખત હાથ ઉપર, આ હાથ ભગવાનની બાહુ પર, ભગવાનના ચરણમાં, મસ્તકમાં, એમ આખી એ રીતે આરતી ઉતારવાની. ભગવાનની પ્રદક્ષિણા કરી અને ભગવાનને છેલ્લે ભગવાન મહાદેવને પ્રાર્થના કરવાની. કર ચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નિર્જમ વા માનસમ વા પરાદમ વિહિતમ વિહિતમ વા સર્વમેવ ક્ષમસ્વ. જય જય કરુણાબ્દે
શ્રી મહાદેવ શંભો જય જય કરું